કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. હા, કપડા કાઢીને માર્યો. ગુજરાતમાં સમયાંતરે કોળી ઠાકોર સમાજના લોકો અને ખાસ કરીને યુવાનો પર જે છે તે હુમલા થતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે, તેવા સમાચાર સામે આવતા હોય છે. અને તે વચ્ચે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં કોળી ઠાકોર સમાજના એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે, ઢોર માર મારવામાં આવ્યો છે. તો આ હુમલો કોને કર્યો અને એ યુવાનને સહકાર આપવા માટે જે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેઓ પણ પહોંચી ચૂક્યા છે. સીધા તેમની પાસેથી જ જાણીએ કે આ સમગ્ર ઘટના શું છે. અને ચારે બાજુ હાલમાં કોળી ઠાકોર સમાજમાં જે છે તે સૌથી વધુ આ ચર્ચાનો વિષય બની ગયો છે. ચોરીનો માલ ઉઠાવ્યો, એનો મેં વિડીયો વાયરલ થયો છે. એટલે આ બધાના હપ્તા ચાલુ હતા, એટલે આ બધાના ખુલાસા કર્યા ને એટલે હપ્તા બંધ થયા. હપ્તા બંધ થયા પોલીસના હપ્તા ચાલુ, 2 નંબરના લોકોને ચાલુ ઉતારતા હોય. આ બધા 2 નંબરનું પકડ એને ખુલાસા મેં કર્યા હતા, વિડીયો ઉતારી વાયરલ કર્યા હતા. એના લીધે મને આ ટોચર કરી ઉપાડી લીધો. ડીસીપીના માણસો બે લોકેશન પર જ્યાં હું માણસોના નામ કે સાહેબ બોલાવે છે તો હાલ. એટલે હું પ્રસંગમાં હતો, પ્રસંગમાંથી હું જઈ ને અમે ત્યાં આવ્યો ડીસીપી ઓફિસ, હા, ક્રાઇમ બ્રાન્ચની બાજુની ડીસીપી, ત્રીજા કે ચોથા માળે ત્યાં લઈ ગયા. ત્યાં લઈને સીધો કાટલો અંદર વાળો સીધો અંદર ગાળી દીધો, સીધો કપડા કાઢીને સીધો પાઇપ લીધો, પાઇપે બાંધ્યો. હા, કપડા કાઢીને માર્યો. પછી મારવાનું ચાલુ કર્યું. 150 પટ્ટા માર્યા, 150 પટ્ટા માર્યા. અને સંડાસની જગ્યામાં પેટ્રોલ છાંટી 2 બોટલ. એને પોતે? હા, એને પોતે. પછી 10 કે 15 પટ્ટા મારીને તમારો પગ ભાંગી ગયો. સાહેબ મને કીધું ઉતારી. હા, હું કીધા મારું પેટ્રોલ છાંટી. હા, બાંગરભાઈ પોતે. અને મારો પગ ભાંગી ગયો. હા, એને પોતે. અને પાછો હેઠો ઉતરી ગયો ને ફટા મારીને ભાંગ્યો બાંગરભાઈ. અને પછી ઉતારીને પગ ભાંગી પોતે મારતો હતો. હા, પોતે જ મારે. ફરતે કોણ બીજા માણસો 2 થી 3 જણા બીજા હતા, અને 15 થી 20 જણા હતા એની ટીમ. આટલું બધું કરવાનું કારણ શું? બસ બિલ્ડર પ્રેશર હતો. બિલ્ડરના કહેવાથી બધું. બિલ્ડર ડેવલપર છે આપણે, વિનાયક ડેવલપર. ભારતીય વખતે શું બોલતા હોય? કોણ હું? તો આ તે શું હાટું છાપ્યું? બસ એક જ પ્રશ્ન. કોના કહેવાથી છપાણું અને ત્યાં શું લેવા છાપ્યું? કેટલી તારી અપેક્ષા હતી પૈસા લેવાની? અને મારે કોઈ જાતનો બિલ્ડર સાથે કોઈ વહીવટ મારો સિંગલ ફોન કે હું નથી પકડેલો. અને મારી લીગલી ફરિયાદ મેં કરેલી. મારી ફરિયાદ દબાવવાની સીપી કચેરીમાં કરેલી કે આરએમસીમાં કરેલી હતી. મારી અરજી બધી દબાઈ હતી. અને મારી ફાઇલના કાગળ જે કાઢી લેવું ગયો તો એ લોકોએ લઈ લીધું. ફરિયાદ તમે શું કરી? મેં ફરિયાદ સીપીમાં ફરિયાદ એ કરેલી હતી કે મારું આ રહ્યું ને મને ખોટો બ્લેકમેલ કરવાની ખોટું ધમકીઓ મારે છે. મેં એવું કોઈ માંગણી કોઈ પૈસા લેતી દીધું મેં માનવાની કરેલી હતી. 6 તારીખે મારી અરજી પહોંચી. 6 તારીખે મારી અરજી દબાઈ ગઈ. હજી સુધી કોઈ ફોન કે મને કઈ આવેલ નથી તપાસ પર. કેટલા દિવસ કસ્ટડીમાં? 24 કલાક 151 કરી મને છોડી મુકાય. 151 કરી હતી એ સમય આટલા મારે? હા, આ 151 માં મારેલું છે. અને જ્યાંથી મામલતદારે જામીન છે મારે, ત્યાં ચક્કર આવીને પછી પડી ગયો. જ્યાં ચક્કર આવીને પડી ગયો 108 સિવિલમાં દાખલ થયો. દાખલ થઈ વખતે એસઓજીની ટીમ મને ઉપાડવા આવી, અપહરણ કરવા આવી મારું. એમએનસી દાખલ કરીશ, બુક્સી કોર્ટ મારીશ, તારું મકાન પાડી નાખીશ, આવો ધમકાવે. આવું કોણ બોલ્યું? ડીસીપીના માણસો એસઓજીને આવી કોઈ પણ ફૂટેજ જ્યાં માંગ્યા. ડોક્ટરે ક્યાં દાખલ ન કરતા. પછી તું ક્યાં વહી જઈશ? અહીંયા ડોક્ટરે શું કીધું? અહીંયા ડોક્ટરે એવું કીધું ફ્રેક્ચર છે. આજ સવારે એનું પ્રેશર આવ્યું હોય કે કોઈ જાણે. સવારે મને રજા દેતા હતા, અહીંથી પરવાને રજા દઈને કાઢતા હતા.
બાજી નો 112 માં કોલ કર્યો, કીધું મને કાન દુખે છે, કાનના તમે રિપોર્ટ નથી કરતા, કોઈ પણ જાતનું ટ્રીટમેન્ટ મને આપતા નથી. મને અમને ગુદા ભાગમાં જે ઈજા પહોંચાડી એ બધું તમે ડોક્ટરને લખાયું છે? ડોક્ટરને લખ્યું તો લખ્યું, ન લખ્યું એ મને નથી ખબર. તમે લખાયું? મેં બધું લખાવી દીધું. પોલીસે તમારું નિવેદન લેવા આવી? પોલીસ નિવેદન લેવા આવી, 3 નંબર આપી હતી, 2 દિવસ આવી. ડીસીપી બાંદરવાનું નામ દઉં છું એટલે ફરિયાદ મારી કોઈ લેતું નથી. આ 4થો દિવસ છે, હજી સુધી કોઈ આવી નથી. કે ડીસીપી ચાલે અમારાથી ફરિયાદ ન લેવાય એના વિશે. તમારું નિવેદન નહોતા ને? ના, નિવેદન મારું લેતું હજી સુધી મારી ફરિયાદ લેવા નથી. તમારા ઘરે પણ એ લોકો કોણ હતા? મારા મમ્મી એક હું ભાઈ બહેન? ભાઈ છે, એક ભાઈ નાનું છે, પપ્પાનું નામ. આટલું કરવાનું કારણ શું? દિલદરમાં કેવાથી બાકી એવું બધું મારી ઉપર કોઈ ગુનો નતો તો 151 માણસને છોડી દીધો. મેં કહું મેં ખંડ ડીસીપી તમને માર્યો, આપનું નામ શું? જગદીશ બાંગરમાં. એ જ હતો. હા, એ પોતે જ, એ પોતે જ છે. સિવિલ ડ્રેસમાં બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું છે. એ પોતે જ ગુદા માર્ગમાં પેટ્રોલ છે. પોતે જ પેટ્રોલ છાંટ્યું ને પોતે જ મારો પગ ભાંગી દીધો. મારા પગ ઉપર પોતે પગ દઈને મચ્યો ગયો ઉભો રહીને માથે. મેં કીધું સાહેબ મારો પગ ભાંગી ગયો, મને દવાખાને લઈ જાઓ. તો દવાખાને હું તું મારો બાપ છો? મારી મા બેન અમારી મને ગારું દીધી છે ડીસીપી. મુશ્કેલ કામ. હા, મા બેન અમારી, તારી બેન ને તારી મા ને અમે તારા બાપ છે, તું અમારો બાપ નથી. પોલીસના વિડીયો તમે બહુ વાયરલ કરતા હોય, પોલીસ સમજતું ફાસ તું. અને તારે જે કરવું એ કરી લેજે, પછી તું ક્યાં વયો જઈશ? મને મરી જવું છે. હું એકવાર જીવતો રહી ગયો ને તારો ફોટો ઉતારું છું, બાકી મારી નાખજે મને. હું દીવાનું નથી ગયું, મારે મરી જવું. હા, કોર્ટમાં મેં કેસ દાખલ કરેલી છે, પિટિશન દાખલ કરેલી કોર્ટમાં. અહીંયા અત્યારે નીતિ કોર્ટમાં કરેલી છે. નીતિ કોર્ટમાં કરેલી છે. પોતે એને પોતે તમારા કપડા બનાવ્યા. એમને પોતે જ એક વખત ને 2 વખત લટકાડ્યો ઊંધો. ઊંધો? હા, ઊંધો પાઇપે લટકાડ્યો. આવી રીતના આમ કરીએ, આરામ છે. આમ કરી આમ લટકાડ્યો, વચમાં પાઇપ રાખ્યો અને દોયડા બાંધે અને ગળા ટૂંકો દીધો દોરીને, દોરી લઈ. મને તો પૂછી દીધો. હા, ગળા દોરીને આસન આવ્યો છે, નિશાન ને દોરીને ચાલે છે. ઓહો હો. આ બધું ડોક્ટરે લખાયું હતું? આ બધું ડોક્ટરને અમે કીધેલું, ડોક્ટરે લખ્યું ન લખ્યું એમાં તપાસ હજી નથી કરી. બોલતા ત્યારે ડોક્ટર આ ઈ લખતા હતા, હવે હું લખ્યું એ નથી ખબર આપણને. ફાઇલ આપણને દેતા નહીં એટલે આપણે કોઈ જોયું નથી કઈ. ડોક્ટરે લખ્યું ન લખ્યું, પણ આપણે ઓમાં બધું દાખલ કરેલું છે પિટિશન. ડોક્ટર સારવાર કરતા નથી કઈ કરતા, બધી આપણે લખેલું. કોના કહેવાથી દબાણથી આ બધું થયેલું છે, બધું આપણે દર્શાવેલું છે કોર્ટમાં. કાનમાં 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 20 થી 25 પડાકા માર્યા, કાનમાં ધાક પડી ગઈ, કાનમાં કઈ સંભળાતું નથી. અને માથા ભટકેલા આવું લાગ્યું ને કારણે આ બધી આ બધું સૌ છે ને. પગમાં ફર્યો અને સૌ થયું. સાચો નથી હવાનું પેટ્રોલ ગુદા માર્ગમાં નાખવાની આટલી બધી વિકૃતિ કેમ હશે? એવું નથી, બધા આરોપીને નાખે છે. એક આરોપીને નહીં, બધા આરોપી જેટલા આરોપીને મારે છે ને બધા આરોપીને આવું જ કરે. મારા ભેગા બીજા 3 જણા હતા ને એને આવું જ તમારી કોર્ટમાં. તમે મારતા છો? હા, મેં મારી હારે જ લટકાડેલા હતા ભાઈ. બે લોકો એક જ ફાઈટમાં, બે લોકો એક ફાઈટમાં ટીંગાઈ. તો એ પેશીનો રૂમ જ છે કરેલું.
સીપીમાં આ ડીસીપી માં પોતાનો રૂમ જ છે, પર્સનલ રૂમ છે એને. ક્રાઇમ બ્રાન્ચ આ ક્રાઇમ બ્રાન્ચ પર્સનલ એનો રૂમ છે. અને મારતા વિડીયો મારો, ઓપન વિડીયો મારો એને વિડીયો ઉતાર્યો છે બાંગરભાઈ. અને પોતે હા, એને પોતે એના ફોનમાં મુદ્દામાલમાં પેટ્રોલ કઈ રીતે નાખવું? પિચકારી મારતો હતો, શેની પિસ્તોલ? પેટ્રોલની બોટલો ભરી ભરી. આપણે એમ કહીએ કે પાણી પીવું છે તો પાણી નો જે પેટ્રોલ છાંટે, પેટ્રોલ પીવું છે તારે અને પાણી પીવડાવે, ઢાંકણે ઢાંકણે આપણે પાણી પીવું છે. અને 3 થી 4 કલાક સુધી પાડ્યું. પછી તમે દાખલ ના થાવ એના માટે ધમકી આપી. આ દાખલ થવા આવ્યું ને એને ખબર પડી ગઈ તો હું દાખલ થવા આવ્યો છું. એટલે એ લોકો તરત એસઓજી ની ટીમ પહોંચી ગઈ ઉપાડવા. ડોક્ટર ને કે પાટો નો બાંધો, એનામાં લઈ જવાનું નિવેદન દેવાનું. એટલે મને પૂરેપૂરું લાગેલું છે ખબર કે આવે હું કઈ આવવાનું નિવેદન મારે નથી દેવું પડે. તો કે તું ભાઈઓ ક્યાં જઈશ કે અમે આવી કે પોલીસની ટીમ માથે મૂકી દેવું છે, કેદી પણ રજા દે એટલે તરત ઉપાડી દેવાનું. આવી ધમકી, આવી દાદાગીરી. આટલું છતાંય લાગ્યું તોય નતા દેવાનું. બીજા જે આરોપીઓને બાંધીને મારતા હતા એમની સાથે શું શું વર્તન કર્યું? એની સાથે જે મારી સાથે એની સાથે થયું. તમને પણ પેટ્રોલ હા, પેટ્રોલ તો બને કોઈ પણ આરોપી જાય ને. હું પેલી વાર થયો ને મેં બધા વાર જોઈ લીધું. બે આરોપી બીજા અજાણ્યા હતા એને આ જ રીતના મારી ગયા. જેવો મને માર્યો એવો એને માર્યો. એ લોકો શું કહેતા હતા? જે બીજા આરોપીઓ હતા હા, એ લોકો પણ મારા મારીના ગુનામાં આવેલા હોય એવા લોકો. તમારી કોઈ ફરિયાદ દાખલ નથી થઈ? મારી કોઈ કોઈ સાથે કોઈ ફરિયાદ દાખલ નથી થઈ. જો ફરિયાદ દાખલ તો 151 કરીને છૂટો 107 થઈ ગયું, 151 નથી થઈ. 151 મારતા હોય તો મર્ડરમાં કેટલા કરે, કેટલું કરે એ લોકો? તમારી સરકાર જોડે શું અપેક્ષા? સરકાર જોડે મારી ન્યાયની અપેક્ષા છે મારી કે મને ન્યાય મળે. અને ગુજરાતની જનતાને તમે શું કહેવા માંગો? ગુજરાતની જનતાને કે મને ન્યાય અપાવે અને આવા પોલીસ વાળા રહેવા ન દે. આજ મારી અહીંયાથી કાલ બીજા રૂપિયા મળશે. આજ આ ગુંડારાજ છે, આવા તો આતંકવાદી નથી મારવા એવા મારે છે. ચોરી કરવાનું શીખવાડે છે દી લોકો, ચોરી કરવાનું શીખવાડે છે દી લોકો. નિર્દોષને મારવાનું, એના ખુલાસા કરી એટલે મારવાનું, સત્ય હકીકત બહાર લાવીને મારવાનું. અમારા હપ્તા બંધ કરી દીધા. ખુલાસા કરો તમે કેસ હોય, મારું પેપર બંધ કરી દે છે. બીજા કોઈ પત્રકારો તમારા સમર્થનમાં આવે? બધા ચૂકે છે, કોઈ વિડીયો ચલાવવા રાજી નથી. આપણે બધા એમ કઈ કરું કે ના એ આવી રીતે મારી જોડે શું અપેક્ષા છે? મને ન્યાયની અપેક્ષા છે. બધા તમારી મદદ કરે છે. તમે જે કીધું સાચું હકીકત સત્ય હશે એમાં 100% સત્ય ફ્રેક્ચર છે તમને અહીંના ડોક્ટરે કીધું? ફ્રેક્ચર તો કીધું મોટામાં છે, ક્લિયર રેકોર્ડ છે. ક્રેક. 15 દિવસનું પાકું છે. બધું ફાઇલ છે, ફાઇલ નું બધું. સુપ્રિન્ટેન્ડન્ટ અહીંયા કોઈ મળવા આવે? એટલે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ મળવા આવે? મેડિકલ ઓફિસર કાર્યક્રમ ડોક્ટર આવે છે તપાસ કરે છે.